તો વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવાદિત નિર્ણય લેવાયો. ડ્રેનેજના કામોમાં સ્થાયી સમિતિની વહાલા દવલાની નીતિ. વોર્ડ 10માં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ઓછા ભાવે અપાયું. વોર્ડ નંબર 8માં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ વધુ ભાવે આપ્યું. સમિતિએ મશીનો ભાડે અને ખરીદી અંગે મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે. સમિતિના સભ્યોએ સીવીસી ગાઈડલાઈનનો કર્યો છે ભંગ. વિપક્ષ નેતાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. એને કાં પાસ કરવું પડે કાં પાછું મોકલી દેવું પડે. એના સિવાય બીજી કોઈ સત્તા એમની પાસે નથી કે કોઈના ઓછા કરી દીધા, L1ના સમાન મેં બીજાને કામ કર્યું, તો એમના પાસે સત્તા જ નથી. આ બધું જો કરવાનું કારણ હોય તો એમના માણસો ગોઠવવાનું કામ છે આ. હવે તમે વિચાર કરો કે ટેન્ડર તમે જે રીતે કહો છો કે એક જગ્યાએ 15% વોન છે ને એક જગ્યાએ 60% વોન છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ખૂબ પારદર્શક રીતે એન્ડ પ્રોક્યોર પર ટેન્ડરો મૂકવામાં આવે. અલગ અલગ ઇજાદારો ટેન્ડરો ભરતા હોય છે. દરેક એરિયાની ટોપોગ્રાફી અલગ હોય, દરેક એરિયાની અંડરગ્રાઉન્ડમાં વોટર સીપેજ અલગ હોય. દરેક એરિયામાં વોટર યુટિલિટી લાઇન ક્રોસિંગ અને શું રોડ ખોદવાનો છે, નથી ખોદવાનો, કાચો રોડ છે, પાકો રોડ છે, કેટલી વસ્તીમાં કામ કરવાનું, કેટલો ટ્રાફિક રહે છે. હિટાચી મશીનો બીજા પ્રયત્ને આવેલા ટેન્ડરમાં પ્રતિ કલાક 1080ના ભાવપત્રકને 90 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. ફેરફાર સાથે મંજૂર કર્યું છે. L1 અને L2 બંનેને L1ના ભાવે સરખા ભાવે કામગીરી આપવાનું ઠરાવવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગમાં કામ આવે એ પહેલાં ડિપાર્ટમેન્ટ અને કમિશનર લેવલથી નેગોશિએટ કરવાનો પ્રયત્ન થતો હોય છે. સ્ટેન્ડિંગમાં આવ્યા પછી સ્ટેન્ડિંગ કમિટી પણ નેગોશિએટ કરવાનો પ્રયત્ન કરતો. ચાલુ સ્ટેન્ડિંગમાં સંકલનમાંથી પણ અમે ફોન કરતા હોઈએ છીએ. 8 નંબરનું કામ છે, પોકલેન્ડ મશીનનું કામ છે અને ભાડે મશીન લઈ અને 1080 રૂપિયા પ્રતિ કલાકના ભાવે મશીનો ભાડે લેવાના છે. અને આ જે કામગીરી છે એમાં જ્યારે સભાસદશ્રીઓ પોકલેન્ડ મશીન મંગાવતા હોય, પોકલેન્ડ મશીનની કામગીરી સંતોષકારક ન હોય તો L1ના ભાવે L2ને પણ ઇજારો આપી અને બીજી એજન્સી પણ કેવું કામ કરે છે, બેમાંથી જે સારી એજન્સી હોય એને ભવિષ્યમાં ઇજારો આપી શકાય. એટલે મોટાભાગના સ્થાયીના સભ્યશ્રીઓનો અનુભવ જે હયાત ઇજારદાર છે એના માટે સારો નથી. એટલે કમ્પ્લેનો જોઈએ પ્રમાણે ફાસ્ટ સોલ્વ ના થતી હોય તો કે L1 અને L2 બંનેને 50-50% કામ